they give you fine as well. એ ફાઇન અરાઉન્ડ $200નો હોય છે. આપણે ઇન્ડિયાથી જે ભાઈ આવો એમને ખબર હોતી નથી કે હાઉ ટુ યુઝ ટ્રાન્સપોર્ટ ઇન ઓસ્ટ્રેલિયા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય વન મોર વ્લોગ. સો આજે આપણે બાલ થોડા મેસી, તો બાલ સેટ કરાવીશું, દાઢી સેટ કરાવીશું. તો શર્માજીના સલૂનમાં જઈ રહ્યા છીએ, બરાબર. એના પછી આપણે જવાના છે સિટી ઓટો મારવા. તો આજે મને એવું થયું કે ભાઈ આપણે ઇન્ડિયાથી જે ભાઈ આવો એમને ખબર હોતી નથી કે હાઉ ટુ યુઝ ટ્રાન્સપોર્ટ ઇન ઓસ્ટ્રેલિયા. તો આજે આપણે ટ્રેનમાં ટ્રાવેલ કરીશું, આપણી ગાડીને આજે આરામ આપીશું અને ટ્રેનમાં ટ્રાવેલ કરતાં તમને બધું બતાવીશું કે કઈ રીતે ટિકિટ લેવાની. જે ટિકિટ સિસ્ટમ ના હોય, ટેપ કરવાનું, કઈ રીતે ટેપ કરવાનું, કયું કાર્ડ લેવાનું, શું કરવાનું. તો વિડીયો જોતા રહો. આજે તમારું ટ્રાન્સપોર્ટ વિશે નોલેજ આપવાનું છું ઓસ્ટ્રેલિયામાં, સિડનીમાં. આ આપણા શર્માજીનું સલૂન છે. આપણા શર્માજી બહુ મસ્ત હેર કટ કરે છે. હેરિસ પાર્કમાં આજુબાજુ રહેતા હોય તો આવી જવું, બરાબર, બાલ કપાવા. તો દાઢી બાઢી સેટ થઈ ગઈ છે ભાઈ, બાલ સેટ કરી લે શર્માજીએ. તો કેટલા હતા આપણે? હા, તો તમારે ટ્રેનમાં ટ્રાવેલ કરવા માટે હે ને, કાં તો ઓપલ કાર્ડ જોઈએ અત્યારે ઓસ્ટ્રેલિયા સિડનીમાં, કાં તો તમારું બેંકનું કાર્ડ બી ચાલે. તમારું બેંકનું કાર્ડ હોય, માસ્ટર કાર્ડ, તો એ ક્યાંય બી ચાલે ઓલ ઓસ્ટ્રેલિયામાં, બરાબર. તો ઓપલ કાર્ડ ક્યાં મળે? સ્ટેશનના જોડે તમે જો ને, કોઈ બી સ્ટોર દેખાય ને ત્યાં, ગ્રોસરી સ્ટોર કે જનરલ સ્ટોર, ત્યાં જઈને તપાસ કરવાનું, તમને ઓપલ કાર્ડ મળી જાય. તમારે રિચાર્જ કરવાનું કહો તો એ ત્યાંથી રિચાર્જ બી કરી આપે, બરાબર. તો તમારે પે કરવાના $20-30 જે રિચાર્જ કરવું એ કરાવી દેવાનું, અને કાર્ડમાં રિચાર્જ થઈ જાય. એ કાર્ડ ટેપ કરવાનું હોય. તો આપણે ત્યાં જઈએ એટલે તમને બતાવું કઈ રીતે ટેપ કરવાનું હોય, શું હોય, ટ્રેન કઈ રીતે જોવાની, જે જગ્યાએ જવું હોય તો કઈ રીતે ડેસ્ટિનેશન લખવાનું, કઈ રીતે ચેક કરવાનું, કેટલા વાગ્યાની ટ્રેન, એ બધું હું તમને ત્યાં જઈને બતાવું સ્ટેશન પર. ઓકે, તો કીપ વોચિંગ. ઓપલ કાર્ડના કોઈ ચાર્જિસ હોય ને, એ ફ્રીમાં આવે. તમે $20નું રિચાર્જ કરાવો એમાં, તો તમારે $20 જ આપવાના હોય કોઈ બી જગ્યાએ. ઓકે, વેર વી આર ગોઈંગ, સ્ટેશન હોય ત્યાં લખેલું હોય સ્ટેશનનું નામ. અહીંયા હેરિસ પાર્ક છે, બરાબર. તો આપણે હેરિસ પાર્કથી સેન્ટ્રલ જવાના છીએ, બરાબર. તો હું તમને બતાવું. અહીંયા તમે સ્ટેશન ઉપર આવો એટલે કેવું હોય. કોઈ બી તમે સ્ટેશન પર જાઓ ત્યાં તમને આ રીતની સિસ્ટમ જોવા મળશે. દરેક જગ્યાએ છે ને આ રીતના બોર્ડ્સ છે, ત્યાં આ ટ્રેન લખેલી છે, બરાબર. એક આ રીત છે જે રીતે તમે જોઈ શકો કે કઈ ટ્રેન કેટલા વાગે ક્યાં આવવાની. બીજી એક ઓપ્શન એ બી હું તમને બતાવે. અને આ છે ને એ ટેપ ઓન ને ટેપ ઓફ કરવાનું. અહીંયાથી તમારા પૈસા કપાય. કાં તો ઓપલ કાર્ડ, કાં તો તમારા બેંકનું માસ્ટર કાર્ડ. અહીંયા ટેપ ઓન કરવાનું જ્યાંથી બેસો ત્યાં, અને જ્યાં ઉતરો ને ત્યાં ટેપ ઓફ કરવાનું. તો દરેક સ્ટેશને હોય તો એ વસ્તુ કરવાનું. અને ટ્રેન તમે અહીંયાથી જોઈ શકો. અને બીજો વે એ હ કે તમે તમારા ફોનમાં જોઈ શકો. એ છે રીતના હું તમને બતાવું. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ ડાઉનલોડ ધ ટ્રીપવ્યૂ એપ્લિકેશન. આવું દેખાય. ટ્રીપવ્યૂ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ખોલો. ખોલીને પછી રાઇટ હેન્ડ સાઈડ પ્લસ ઉપર આઇકન છે ત્યાં, રાઇટ હેન્ડ સાઈડ ઉપર, એના ઉપર ટચ કરો. તો પછી આવો ઇન્ટરફેસ આવશે. એમાં બાય સ્ટેશન લખો જ્યાંથી તમારે જવાનું છે. તો અહીંયા આપણે હેરિસ પાર્કથી જઈશું. તો હેરિસ પાર્ક ટાઈપ કરીશું, આવી જશે નીચે. ક્લિક હેરિસ પાર્ક. હવે 2 સ્ટેશન જ્યાં જવાનું છે ત્યાં, તો સેન્ટ્રલ જવાનું, તો આપણે સેન્ટ્રલ લખીશું. પછી ડન ઉપર ક્લિક કરવાનું રાઇટ હેન્ડ સાઈડ, બરાબર. પછી અહીંયા ક્લિક કરીશું. તો ડિફરન્ટ ટાઈમ, કેટલા વાગે ટ્રેન આવે છે, કયા પ્લેટફોર્મ પર છે, એ બધી ડિટેલ લખાઈને આવી જશે, બરાબર. એઝ યુ કેન સી ઓન માય સ્ક્રીન બધા ટાઈમ ડિફરન્ટ લખેલા છે ટ્રેનના. આપણે સેકન્ડ નંબરની ટ્રેન છે જે 4 મિનિટ પછી આવે છે, 3:13 વાળી. એમાં જઈશું, બરાબર. તો પ્લેટફોર્મ 4 ઉપર આવે છે, આપણે ક્લિક કરીશું એના ઉપર. તો ક્લિક કર્યું, બરાબર. ક્લિક કર્યા પછી જો આપણે 2 બતાવે છે એટલે ટ્રેન ચેન્જ કરવાની છે. પહેલાં પેરામેટાથી હેરિસ પાર્કથી પેરામેટા જવાનું છે, ને પછી પેરામેટાથી સીધા સેન્ટ્રલ. તો 4 મિનિટ પછી પ્લેટફોર્મ 4 ઉપર આવે છે હેરિસ પાર્કમાં, તે આપણે પેરામેટા ઉતરશે. પછી પેરામેટા પ્લેટફોર્મ 1થી સીધા સેન્ટ્રલ ઉતરીશું આપણે, બરાબર. પ્લેટફોર્મ્સ લખેલા, આપણે પ્લેટફોર્મ 4 ઉપર આવી ગયા, બરાબર. અને આ રીતના ત્યાં બોર્ડ મળેલા હોય ટ્રેનના, કેટલા વાગે કઈ ટ્રેન ત્યાં જાય, બરાબર. આપણે આવી ગઈ ટ્રેન, દરવાજો ખોલ્યો, જમ્પ. પછી પેરામેટા ઉતરવાનું થશે આપણે.
દરેક જગ્યાએ ટેપ ઓન ટેપ ઓફ હોય. અહીંયા આપણો પેરામેટ આવે તો ત્યાં બી છે. પીપલ ટેપિંગ આ રીતના ટેપ કરીને બહાર જાય છે. બરાબર. ટ્રેન ક્યાં જવાની છે તો યુ કેન ફાઇન્ડ ઇટ ફ્રોમ હિયર એઝ વેલ. બરાબર છે. આ રીતના ટ્રેન ઉપર બી લખેલું હોય. ટ્રેન હોય અંદરથી ઉપર નીચે તે ડબલ ડેકર સીટો હોય, એડજસ્ટેબલ મૂવેબલ હોય, આમથી આમ થાય. We have reached at Central Station. As far as I know, this is the biggest station in Sydney. અહીંયા 27 પ્લેટફોર્મ છે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી. ઓકે, અહીંયાથી આપણે બહાર નીકળીશું. બરાબર. આ સૌથી મોટું સ્ટેશન, બહુ મોટું સ્ટેશન, બહુ બધી એક્ઝિટો અહીંયા. ઓકે, તો અહીંયા સેન્ટ્રલમાં આવો તો કોકને લઈને આવો, નવા આવો ને તો, અને થોડું દિમાગ યુઝ કરો તો ચાલે. આમ તો દરેક જગ્યાએ સાયન્સ બોર્ડ્સ બધું મારેલું જ છે, તો અહીંયા આવો તો બી ગભરાવાની જરૂર નહીં. બધા એરો મારેલા છે કે આ સ્ટેશન, આ પ્લેટફોર્મ આ નંબરથી આનું આ સાઈડે, આ નંબરથી આ નંબરનું આ સાઈડે. ફોર એક્ઝામ્પલ લાઈક ધીસ 1 થી 11 આ બાજુ છે અને 12 થી 25 આ બાજુ. તો ફોલો ધ સાયન્સ, યુ વિલ ફાઇન્ડ ઇટ ઇઝીલી એવરીથિંગ. ઓકે, તો આ રીતના ટેપ ઓફ કરવાનું. જે આ રીતના જે છોકરી ટેપ ઓફ કરે છે અહીંયા ટચ કરવાનું, આ રીતના ગેટ ખુલ્લે. બરાબર, પૈસા ઓટોમેટિક કપાઈ જાય. તો આપણે બી આ રીતના ટેપ કરીશું. આપણે કાર્ડ ટેપ કરીશું. ફોનમાં કાર્ડ એડ કરેલું છે તો બરાબર. આપણે પહોંચી ગયા છીએ સેન્ટ્રલ. બરાબર. આવી બસો હોય અહીંયા મશીન હતું. ત્યાં બસમાં બી ટેપ ઓફનું મશીન હોય. ત્યાં તમે બસમાં બેસો એટલે ટેપ કરવાનું અને ત્યારે બસ ઉતરવાનું હોય એટલે ટેપ ઓફ કરવાનું. તો બસમાં બી સેમ જ સિસ્ટમ હોય. ઓકે, ખાલી બસમાં ઓનલાઈન તમારે જોવાની એ ટ્રીપ વીમો ના આવે. એ તમે ગૂગલમાં બી લખો તો ગૂગલમાં બી આવી જાય છે. બરાબર. હા, એક આ વસ્તુ કે જો તમે ટ્રેનમાં ટેપ કર્યા વગર તમે ટ્રાવેલ કરો છો તો ચેકિંગ બી આવે અહીંયા ટ્રેનમાં આવતું રહે છે. તો જો એ તમને પકડો ટેપ કર્યા વગર, એમના જોડે મશીન હોય ત્યાં તમારું કાર્ડ કે ઉપર લગાવો તો એમને વેરીફાઈ થઈને ખબર પડી જાય કે તમે ટેપ કર્યું હોય કે નહીં કર્યું. તો તમે એ રીતના ટ્રાવેલ કરતા હોય અને કદાચ એને લાગે તો તમને ફર્સ્ટ ટાઈમ વોર્નિંગ આપો. ફર્સ્ટ ટાઈમ પકડો તો ત્યાં તમને ટિકિટ આપો, અને જો સેકન્ડ ટાઈમ એવું થાય તો they give you fine as well. એ ફાઇન અરાઉન્ડ $200 હોય છે. એટલે $5 $10 બચાવવા માટે $200 ખોવાય એવું ના કરો. અને એ તમારો ફાઇન ઘેર આવે ને એટલે તમારી હિસ્ટ્રીમાં લખાય કે ભાઈ ધીસ ગાય ટ્રાવેલ વિધાઉટ પેઇંગ મની, સો ઇટ ડઝ ઇફેક્ટ યુ ઇન ફ્યુચર. સો મેક શ્યોર કરો કે ટેપ ઓન ને ટેપ ઓફ કરો. $5 $10 કશું જતું રહેવાનું નહીં ભાઈ. ટેપ ઓન ટેપ ઓફ કરતા રહો. આઈ હોપ કે તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે, કાં તો કંઈક નવું જાણવા મળ્યું હશે. બરાબર. હું મારી ચેનલમાં આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો પ્લસ બધું નવું બતાવતો રહીશ. તો મેક શ્યોર યુ સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ ટર્ન ઓન ધ બેલ નોટિફિકેશન બાય વિચ યુ ગેટ નોટિફાઈડ વેન આઈ પોસ્ટ માય ન્યૂ વિડીયો. તો કીપ સપોર્ટિંગ યોર બ્રધર. થેન્ક યુ સો મચ.